છેલ્લા 3 દિવસની સતત રજાઓ પછી કચેરીઓ ખરેખર ધમધમતી હોય છે। 3 દિવસની રજા હતી, શનિવાર, રવિવાર અને ગઈકાલે ધાર્મિક તહેવાર હતો, તેને લઈને પણ રજા હતી। ત્યારે કચેરીઓમાં મોટી સંખ્યામાં અરજદારો આવ્યા છે, પરંતુ હું ગોધરાની મામલતદાર ઓફિસમાં છું, એટીવીટી શાખામાં છું। અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં અરજદારો છે। સવારના 11 વાગ્યાથી તેઓ બેઠા છે। સીધા દ્રશ્યો આપને બતાવીશ કે અહીંયા એક પણ કર્મચારી નથી। કર્મચારી વિશે પૂછતા કર્મચારી બધા સેવા સેતુ નામના જે સરકારી કાર્યક્રમ છે એ કાર્યક્રમ માટે ગોધરા તાલુકાના વડેલાવ ખાતે ગયેલા છે। તો અહીંયા જે પણ અરજદારો આવ્યા છે એ અરજદારો ભારે હાલાકી અને પરેશાનીના શિકાર થયા છે। કેટલાક અરજદારો આમાંથી દર્દી પણ છે, જેઓ એક કેન્સર પીડિત ભાઈ પણ મને મળ્યા કે જેઓને કેન્સર થયું છે અને તેઓ કાર્ડ કરાવવા માટે અહીંયા આવ્યા હતા। તેઓ પણ સવારના 11 વાગ્યાના બેઠા હતા। આપણે એના અરજદારો સાથે પણ વાત કરીશું કે કેટલા વાગ્યાના બેઠા છે અને શું સમસ્યા છે। ક્યારથી તમે અહીંયા છો? 11 વાગ્યાથી હું આવ્યો છું। અને શું કામ લઈને આવ્યા હતા અને શું સમસ્યા પડી છે? એટલે સમસ્યા એવી છે, નોન ક્રિમિલિયર સર્ટી કરાવવાનું હતું મારા બાબાને। બહારથી આવેલો છે તો અહીંયા આગળ આ કહે છે સેવા સેતુમાં ગામડે ગયા છે, એવું કહેવામાં આવે। તમે કેટલા વાગ્યાના આવ્યા છો? 11 વાગ્યાનો હું આવેલો છું। શું કામ હતું? આવકનો દાખલા માટે આવેલો છું અને પણ અત્યાર સુધી કોઈ આયા જ નથી। મામલતદારને રજૂઆત કરી તો એ બોલે કે અડધો કલાકમાં આવે છે, અડધો કલાકમાં આવે છે, પણ હવે વાગી ગયા તો 2 વાગી ગયા, અત્યાર સુધી કોઈ દેખાતા નથી। તમે શું કામ આવ્યા? મારા રેસિંગ કાર માટે મારી છોકરીનું નામ ઓનલાઈન કેન્સલ કરી નાખ્યું, તે સુધારવા માટે આવેલો છું। 11:30 વાગ્યાના હજી સુધી છે ને એમને કોઈ છે નહીં। અત્યારે 2 વાગવા આવ્યા અને મામલતદારને રજૂ કરી તો અડધો કલાકમાં આવી રહ્યા છે એમ કહ્યું। સાથે બીજા છે, શું કામ અર્થે આવ્યા છો તમે અને કેટલા વાગ્યાથી છો? મારું એનું રેશનિંગ કાર્ડમાં આધાર નંબર ગલત છે, તો હું એના માટે આવ્યો છું। સવારમાં 11 વાગ્યાનો આવ્યો છે, અત્યારે 2 વાગી ગયા પણ કોઈ હજુ સુધી દેખાતા નથી। તમે તપાસ કરી ક્યાં બધા કર્મચારી ક્યાં છે? ના, અમે કઈ ગામ સેતુમાં કોઈ જવા નીકળ્યા છે એવું બોલ્યા। મામલતદાર સાહેબ એમ બોલ્યા હમણાં આવશે, એક માણસને તો બોલાયો છે પણ હજુ સુધી કોઈ દેખાતું નથી। તમે કયા કામકાજ અર્થે આવ્યા છો? હું 7/12 નકલ લેવા આવ્યો પણ કોઈ છે નહીં અત્યારે। કેટલા વાગ્યાના આવેલા છો? કલાકથી છું। 1 કલાકથી આવ્યા છો। તમે શું કામ અર્થે આવ્યા છો અને ક્યારથી આવ્યા છો? રેશન કાર્ડ માટે આવ્યો તો રેશન કાર્ડ મારી 17 તારીખ આજે લેવા માટે આવ્યો તો અને કેટલા વાગ્યાથી છો? હું શું 11 વાગ્યાથી સર 11 વાગ્યા। કોઈ તમે પૂછપરછ કરી કે આ ક્યારે આવશે? પૂછપરછ નથી કરી, અહીંયા બેઠેલા જ હતા અમે લોકો। તો આ સ્થિતિ છે પંચમહાલના પાટનગર ગોધરા ખાતેની મામલતદાર કચેરીની એટીવીટી શાખાની, કે જ્યાં વિવિધ પ્રકારના સર્ટિફિકેટ આપવામાં આવે છે, નામ કમી કરવામાં, નામ નાખવામાં, તેમજ અનેક પ્રકારના સરકારી કામકાજ માટેનું એક મુખ્ય સેન્ટર કહેવાય, જ્યાં સવારથી જ કોઈ પણ કર્મચારી આવ્યા નથી। 3 દિવસની રજા પછી અરજદારો એકરેટેડ પોતાના કામકાજ અર્થે આ કચેરીમાં આવ્યા છે, પરંતુ તેઓને કોઈ પણ પ્રકારનું કામ અહીંયા મળ્યું નથી। કેમેરામેન મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા।